નમસ્કાર કરું છું. પૂજ્ય યોગેશભાઈ શાસ્ત્રીજી, અમરદાસજી બાપુ, નાનુરામજી, ગુણાનુરાગી બધા આદરણીય વંદનીય ભગવતની ગાનાર એવી વિનંતી કે ભોરીલા જેના પરમ પ્રેમી ભાવિક શ્રોતાગણ, માતાઓ, બહેનો, સર્વને અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. અઢાર પુરાણોમાં વ્યાસજીએ બે વાત પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. ધર્મ એની ચર્ચા, વ્યાખ્યાઓ, એના ગ્રંથો કેટલું બધું છે, પણ બહુ સરસ બે જ શબ્દો, બે જ વાક્યો, સરળ ધર્મ, લાખો માણસો સમજી શકે એવું. ઘણી વાર એવું બન્યું છે કે ધર્મ વિશે એટલી ગેરમાન્યતાઓ, ગેરસમજણો, સાધારણ માણસે શું અનુસરવું, શું કરવું, કેટલા પંથો, કેટલી વિચારધારાઓ. બહુ સરળ વાત સંતો ભક્તોએ એની વાણીમાં ગાય. પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. ગીતા, રામાયણ બધું એક જ આમ બધા પ્રવાહો એક જ જગ્યાએથી આવે છે. આપણે ધર્મ માનવતા લક્ષી બને. ધર્મ જે ગગનમાં જ ઉડતો રહે, ધરા ઉપર જવાળે નહીં. સમજાય છે કે જે તત્વજ્ઞાન આકાશમાં વિહાર કરતો હતો એને સોક્રેટિસ ધરતી ઉપર લાવ્યો ત્યાંના માટે. એમ ધર્મ જયારે કેવળ શાસ્ત્રીય જ ચર્ચાઓમાં કેટલા પંથો, સંપ્રદાયો, કેટલી વિચાર. રોજ સવાર પર એક મંડળ ખુલે, એક વિચારધારા ખુલે, એક નવા દેવ કે અવતાર આવે. કેટલું દ્વૈત, અદ્વૈત, દ્વૈતાદ્વૈત, કેટલું. જીવ બ્રહ્મ એક છે એ સાબિત કરવા માટે કેટલા બધા ગ્રંથો અને પ્રધાન પંડિતો એની મારામારી, એટલે શાબ્દિક ચર્ચાઓ, વાદ યુદ્ધો વગેરે. પણ માનવ વચ્ચે સંવાદ, માનવ વચ્ચેની એકતા સ્થાપિત કરવા આ પ્રયત્ન થયો હોય તો હિન્દુસ્તાન આ જે કરુણ દશામાં છે કદાચ ન હોય. બધી પરંપરાઓ સાથે ગૌરવ છે, માન છે, શ્રદ્ધા છે. હું પૂજ્યું છું. હું એમએ વેદાંત સાથે થયો. આપણે ધર્મ સ્થાનોમાં, ધર્મ વ્યાસપીઠ ઉપરથી, ધર્મ ક્ષેત્રોમાં જ્યાં ત્યાં બધે ઈશ્વર અવતાર, ઈશ્વર ગુણાનુવાદ બહુ મોટી વાત છે. પણ આપણા અવતારને આપણે ધન્ય બનાવવાનો છે. એમ ઉદ્ધરે આત્મના આત્માનમ આત્માનમ ઔષાદે. આપણે માની લે કોઈ ઉદ્ધાર કરશે, હજારો, લાખો, બધી વાત આવી ગઈ કે શાસ્ત્રીજીએ વાત કરી, મને ગમી છે, સારી વાત છે ખૂબ. કથાનો હેતુ ધર્મ સમાજ સુધારવા નથી.
પણ ધર્મ બહુ મોટી સત્તા છે. શા માટે ધર્મ શું ન કરી શકે? ધર્મ વિચારકો, ધર્મ પ્રચારકો શું ન કરી શકે? કેટલી મોટી શક્તિ છે, કેટલી મોટી તાકાત છે. માં બાપુની કથા સાંભળી. જોકે ચિંતન, વિચારો, સાધનાઓ, દેશકાળ, સમય, સ્થિતિ જે કાંઈ જો મુક્ત રીતે વિકસતું હોય, વહેતું હોય સરિતાની જેમ, તો પ્રયોગો, ફેરફારો આ બધું જણાય છે. એક સમયે હું કેવળ મોક્ષ મોક્ષ બસ એક રૂમમાં શાંત બની કલાકો સુધી ચિંતનમાં રત રહેતો હતો. ખૂબ બાપુના એક વાક્ય મને હચમચાવી દીધું. જગતનો એક પણ માણસ દુઃખી હોય ત્યાં સુધી સંત મોક્ષ છે. બહુ ઘણી બધી વાતો ઘણી વાર બાપુ પાસેથી સદા સતત પ્રેરણા મળતી રહી છે. બાપુનો ઘણો અનુગ્રહ છે, ઘણું બધું છે. એ બધી વાતો નહીં કહું, અત્યારે કોઈ જરૂર પણ નહીં. નહીં તો બસ એ ચિંતનમાં રત, એક રૂમ બાર કલાકો સુધી નીકળવાની કોઈ ઈચ્છા જ નહીં. વિવેકાનંદના વિચારો એ વિદ્યાર્થી હતો, હાઈસ્કૂલમાં રાજકોટ ભણતો હતો, ઘણી મોટી પ્રેરણા પૂરી પાડી. 10મા ધોરણમાં ભણતો હતો, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં લેંગ લાઇબ્રેરી રાજકોટમાં એનો વાચક રીડર સભ્ય હતો. વિવેકાનંદના પુસ્તકો એને મોટી ક્રાંતિ આપી. વિવેકાનંદજીનું મને લાગ્યું સતત કે આ એનું વ્યક્તિત્વ તો બહુ, એના વર્ણન કે એ બધું બહુ મોટી વાત છે. એની પાસે જે શક્તિઓ હતી, પ્રતિભા હતી, એનું વ્યક્તિત્વ, એની યાદ શક્તિ હોય, બુદ્ધિ શક્તિ હોય, જે કંઈ ઘણું બધું. 39 વર્ષમાં આ માણસે એટલું કામ કર્યું, કોઈ હજારો વર્ષમાં ન કરી શકે. બાપુ દાખલો. મને વિવેકાનંદ બાપુનું સામે મારા વિવેકાનંદ ખોવાયેલા મને મળી ગયા. બાપુને વિવેકાનંદનો આદર્શ ભયંકર મગજમાં કબજો હતો. એ મારો ખોવાયેલો મને વિવેકાનંદ મળી ગયો. થવું જોઈએ, કરવું જોઈશે. હજારો પાદરીઓ, ખ્રિસ્તીઓ, ખ્રિસ્તી મિશનરીઓ આમ નથી કહેતા એને મારા તમારા હજારો લાખો બંધુઓને ઈસાઈ બનાવી દીધા. મારે પ્રશ્ન બળેવું ગીતા વિદ્યાલયમાં અમે એક નાનો સાદો બહુ સરળ આપણા ભાઈઓ જે કોઈ વિભિન્ન જાતિના હોય, જેને કદી ખબર પણ ન હોય, કાંઈ લેવા દેવા પણ ન હોય, તો એક સારો આર્ય સંસ્કાર છે અને